મોટા ભાગે 10th પછી આપણે ડિસિઝન લેતા હોય છે કે કયું ગ્રુપમાં જવું, મેથ્સ ગ્રુપ કે બાયોલોજી ગ્રુપ. પણ શું 10thના સ્ટુડન્ટને આઈડિયા હોઈ શકે કે મારે કઈ બ્રાન્ચમાં જવું? કદાચ હા, આજકાલના છોકરાઓ વધારે પડતા એક્ટિવ છે એટલે કદાચ પેરેન્ટ્સ જજમેન્ટ લઈ શકે કે ભાઈ મારો છોકરો એન્જિનિયરિંગ માઇન્ડ છે, મારા છોકરાનું ડૉક્ટરી માઇન્ડ છે. પણ મોટાભાગના કેસમાં 10th પછીનું ડિસિઝન એના પેરેન્ટ્સનું હોય છે. અને એમાંય એક મેઇન વાત, હું પોતે એક ડૉક્ટર છું, પણ નોન મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા પેરેન્ટ્સ અને જે મિડલ ક્લાસ છે નોર્મલી, એમના મગજમાં એક ધૂળ છે કે ભાઈ ડૉક્ટર એટલે ભગવાન, ડૉક્ટર એટલે પૈસા છાપવાનું મશીન, ડૉક્ટરની સમાજમાં ખૂબ વેલ્યુ. ડૉક્ટર હોય ને તો સામે લગ્ન માટે છોકરા કે છોકરી સારા મળી જાય, અને એકવાર એડમિશન થઈ ગયું એટલે તારો બેડો પાર. ભાઈ આપણું જૂનું થઈ ગયું. પહેલાં ડૉક્ટર બનવા માટે ખૂબ મહેનત કરવી પડતી, પણ હવે ડૉક્ટરમાં એડમિશન મળવું સહેલું છે, પણ એના પછીની જર્ની બહુ ડિફિકલ્ટ છે. રિયાલિટીની વાત કરું કે જો તમારા સન કે ડોટરમાં પેશન્સ હોય તો જ તમે MBBSમાં મૂકજો કે પછી ડૉક્ટરી લાઇનમાં આગળ વધારજો. કેમ કે MBBS, BHMS કે BAMS 5.5 વર્ષ, પછી MS કે MDની ડિગ્રી લેશે 3 વર્ષ, સુપર સ્પેશિયાલિસ્ટ થશે બીજા 3 વર્ષ, ફેલોશિપ, ટ્રેનિંગ અથવા હેન્ડ્સ ઓન ટ્રેનિંગ લેશે બીજા 1-2 વર્ષ. પછી મહેનત છે ક્લિનિક કે હોસ્પિટલ ખોલવામાં, એમાં લાગે છે પૈસા. પછી પણ પેશન્ટ લાવવા માટે માર્કેટિંગ કરવું પડે, એમાં પણ લાગે છે પૈસા. અને સારી પ્રેક્ટિસ શરૂ થવામાં મોટા ભાગે 2-3 વર્ષ બીજા નીકળી જાય છે. એટલે અલ્ટિમેટલી ડૉક્ટરની લાઇનમાં જવું હોય એટલે ધીરજ નામનો ગુણ જો તમારા બાળકમાં હોય અને તમારામાં પણ હોય તો જ ડૉક્ટરની લાઇન લેવડાવજો. લાઇન ખૂબ સારી છે, ડૉક્ટરની લાઇન ખૂબ સેફ છે, પણ અલ્ટિમેટલી આના માટે તમે તૈયાર છો કે નહીં, કે તમારું બાળક તૈયાર છે કે નહીં, એ ખાસ વિચારજો. થેન્ક યુ.